બગસરા તાલુકા પ્રમુખને લઈ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વિવાદો વચ્ચે પ્રદીપ ભાખરની મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે। ત્યારબાદ પ્રદીપ ભાખરનો સિંહની પજવણી કરતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। વાયરલ વિડીયોની પુષ્ટિ ન્યૂઝરૂમ નથી કરતું। સુરતની મોડેલ યુવતી છે, તેમણે દુષ્કર્મના આરોપ લગાવ્યા છે। પ્રદીપ ભાખરની મુશ્કેલીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। વન વિભાગે ધૃતરાષ્ટ્રની ભૂમિકા ભજવેલ અને કોઈ કાર્યવાહી ન કરી હોવાના આરોપ। શિકાર કરેલા સિંહ આગળ ઊભી અને પ્રદીપ ભાખરે સિંહ સપાટા કર્યા હોવાની વાત જે છે તે સામે આવી રહી છે। વન વિભાગે કેમ કોઈ કાર્યવાહી ન કરી? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક। ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં બગસરાના ભાજપના એક પ્રમુખની મુશ્કેલીમાં વધારો જોવા મળી શકે છે। બગસરા તાલુકા પ્રમુખને લઈ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વિવાદો વચ્ચે પ્રદીપ ભાખરની મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે। સુરતની મોડેલ એક યુવતી છે, તેમણે દુષ્કર્મના જે આરોપો લગાવ્યા હતા, ત્યારબાદ પ્રદીપ ભાખરનો સિંહની પજવણી કરતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। વાયરલ વિડીયોની પુષ્ટિ ન્યૂઝરૂમ નથી કરતું, પરંતુ એવા અહેવાલો મળ્યા છે કે 2 વર્ષ પહેલા ભાજપના નેતા પ્રદીપ ભાખરે સિંહની પજવણી કરી હતી। 15 મે 2023 નો વિડીયો હોવાનું પ્રાથમિક અનુમાન સામે આવી રહ્યું છે। સિંહોની કુદરતી પ્રક્રિયામાં એક ખલેલ પહોંચાડવાનો આરોપ લગાડવામાં આવ્યો છે। 2 વર્ષ થયા છતાં પ્રદીપ ભાખર સામે કોઈ પણ કાર્યવાહી ન થઈ। વન વિભાગે ધૃતરાષ્ટ્રની ભૂમિકા ભજવેલ અને કોઈ કાર્યવાહી ન કરતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। શિકાર કરેલા જે સિંહ છે, તેમણે જે શિકાર કરેલો હતો તેની આગળ ઊભીને પ્રદીપ ભાખરે ફોટો પણ પડાવીને સોશિયલ મીડિયા પર મૂક્યા હોવાની વાત પણ સામે આવી છે। આ આખો વિડીયો વાયરલ થતાની સાથે જ ગુજરાતનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે। બગસરા તાલુકા પ્રમુખને લઈ સૌથી મોટા સમાચાર। એમના પર એક સુરતની મોડેલ યુવતી છે, તેમણે દુષ્કર્મના આરોપ લગાવ્યા છે, બેંકોક લઈ જવાના આરોપ લગાવ્યા છે, સાથે ત્યાંથી એમની સાથે એક ગાંજો મોકલાવાની વાત જે છે તે પણ સામે આવી રહી છે। જો કે યુવતી પુરાવાઓ સાથે વિડીયો વાયરલ કરી રહી છે ને આ આખી ઘટનાને લઈને ફરી એકવાર એક એવો વિડીયો સામે આવ્યો છે કે જેમાં પ્રદીપ ભાખરની મુશ્કેલીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। જે સ્ક્રીન પર તમે જે વિડીયો જોઈ રહ્યા છો તેમાં એ પ્રદીપ ભાખરની કાર હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે। સાથે જ 2 વર્ષ થયા છતાં પણ પ્રદીપ ભાખર સામે કોઈ કાર્યવાહી ન થઈ। વન વિભાગે ધૃતરાષ્ટ્રની ભૂમિકા ભજવેલ અને કોઈ કાર્યવાહી ન કરી હોવાના આરોપ। શિકાર કરેલા સિંહ આગળ ઊભી અને પ્રદીપ ભાખરે સિંહ સપાટા કર્યા હોવાની વાત જે છે તે સામે આવી રહી છે। પેલા વિડીયો જુઓ કે જેની અંદર પ્રદીપ ભાખર છે તે સિંહે કરેલા શિકારની નજીક પણ જાય છે, ત્યાં ફોટા પડાવે છે। સિંહોની પાછળ પોતાની એક ગાડી હકાવવાના એમના પર આરોપ છે ને વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે। જુઓ એ વિડીયોમાં શું થઈ આખી ઘટના। તો જે રીતે સોશિયલ મીડિયા પર આ 2 વર્ષ પહેલાનો પ્રદીપ ભાખરનો જે ફોટો અને વિડીયો વાયરલ થયો છે તેના પર સૌ કોઈની એક સવાલ છે કે અહીંયા વન વિભાગે કેમ કોઈ કાર્યવાહી ન કરી? શું એ ભારતીય જનતા પાર્ટીના નેતા છે એ માટે કોઈ કાર્યવાહી ન થઈ? જો આવી જ રીતે કોઈ સામાન્ય માણસ પજવણી કરે છે અથવા તો નજીકથી ફોટો પાડે છે તો વન વિભાગ તાત્કાલિકપણે એમના પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરે છે। 2 વર્ષ થયા આખા આ વિડીયોને એવું અનુમાન છે,
છતાં પણ વન વિભાગ કેમ મૂક પ્રેક્ષક છે, કેમ નથી બોલતી, કેમ એની સામે કોઈ કાર્યવાહી નથી કરતી? આ સવાલો અનેક ઊભા થઈ રહ્યા છે. સાથે સાથે જે યુવતી એમના પર જે ગંભીર આરોપ લગાવ્યા છે તેને લઈને પણ અત્યારે પ્રદીપ ભાખર કદાચ ભૂગર્ભમાં ઉતરી ગયા છે ને આ ભૂગર્ભમાં ઉતરેલા પ્રદીપ ભાખરની મુશ્કેલીમાં સતત વધારો થતો હોય તે પ્રકારનું લાગી રહ્યું છે. આજે વિડીયો વાયરલ થયો છે ત્યારબાદ ફરી એકવાર એ રાજકારણ ગરમાયું છે કે ભાઈ કોના કહેવાથી ફરિયાદ નથી નોંધાઈ. 2 વર્ષ પહેલાનો આ વિડીયો છે, ફોટો છે, જ્યાં સિંહે મારણ કરેલું હતું. સિંહ ત્યાં પોતાની એ મિજબાની માણી રહ્યા હતા. એ દરમિયાન પ્રદીપ ભાખર સહિતના લોકો, એમની સાથે કેટલા લોકો હતા એ નથી ખબર, પરંતુ પ્રદીપ ભાખરે ત્યાં ફોટા પડાવ્યા, સીન સપાટા કર્યા. આ સીન સપાટા કરવા બદલ વન વિભાગે એમની ઉપર કેમ કોઈ કાર્યવાહી ન કરી? અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. શું ભારતીય જનતા પાર્ટીમાં છે એ માટે તમે કાર્યવાહી ન કરી? ભાઈ, કાયદો કાયદાનું કામ કરે. કાયદો બધા માટે એક સમાન છે. ન કે કોઈ સત્તા પક્ષનો કોઈ નેતા હોય, કાર્યકર્તા હોય કે સામાન્ય માણસ હોય, જે પણ ગુનો કરે છે, જે પણ આવા પ્રકારની સંડોવણીમાં સામેલ હોય છે તેની ઉપર કડકમાં કડક પગલાં લેવા ખૂબ જરૂરી છે. તો પછી પ્રદીપ ભાખર સામે કેમ કોઈ કાર્યવાહી ન થઈ? આ ન્યૂઝ રૂમના સળગતા સવાલ એ વન વિભાગના અધિકારીઓને છે. વન વિભાગે અત્યાર સુધી કેમ કોઈ કાર્યવાહી ન કરી? તમારું શું માનવું છે? વન વિભાગની આ કાર્યવાહી ન થઈ એને લઈને કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. અને તમને આ સીન સપાટા કેવા લાગ્યા એ પણ કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો. મને આપો રજા ને આપ જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.